સમાચાર સુરતથી મળી રહ્યા છે। ડુમસ વિસ્તારમાં જન્મદિવસની પાર્ટી દારૂની પાર્ટીનો મામલો। દારૂ પાર્ટીમાં કોલેજ સ્ટુડન્ટ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો। ફાર્મ હાઉસમાંથી અલગ અલગ પોસ્ટર અને ગેમ્સ મળી આવી છે। મહેફિલમાં પ્રવેશવા માટે પોસ્ટર અને ડ્રિંકિંગ ગેમ્સના બોર્ડ ઝડપાયા। દારૂની મહેફિલ મામલે એસપી શ્વેતા ડેનિયલનું નિવેદન સામે આવ્યું। બાતમીના આધારે ડુમસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં પડાઈ હતી રેડ। યુવતીનો જન્મદિવસ હોવાથી મિત્રોએ બર્થડે પાર્ટી રાખી હોવાનો ખુલાસો। દારૂની બોટલ, કાર, મોબાઈલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। દારૂની મહેફિલમાં 14 યુવાઓ, 8 મહિલાઓ મળીને 22 લોકોની ધરપકડ કરી છે। પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ। તો સુરતમાં જન્મદિવસની પાર્ટી ઝડપાઈ છે, પરંતુ આ દારૂની મહેફિલ હતી કે જ્યાં ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં અચાનક જ પોલીસે દરોડા પાડ્યા હતા। હાલ તો મહિલાઓ સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। ડુમસનું એક ફાર્મ હાઉસ કે જ્યાં એક યુવતીની બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી કે જ્યાં દારૂ પાર્ટી રાખતા ત્યાં પોલીસે રેડ પાડી હતી અને અચાનક પાડેલી રેડમાં 20થી વધારે લોકોની અટકાયત કરાઈ છે। જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ, પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું।